તો પહેલું કે ઇન્વેસ્ટમેન્ટ તો ગમે ત્યારે કરાવી શકાય, તમારો ઓબ્જેક્ટિવ ક્લિયર હોવો જોઈએ. અને જે પ્રમાણે અત્યારે બજારમાં બધા વાતો કરે છે કે બજાર ડાઉન છે, એટલું કંઈ બજાર એક નોર્મલ કરેક્શન છે. અને જ્યારે તમે ઇક્વિટીમાં રોકાણ કરો તો કરેક્શન તો એક પાર્ટ છે ઇન્વેસ્ટમેન્ટનો, એ તો રહેવાનો જ છે. હવે તમે જો 2 વર્ષથી બજાર ઘણું બધું વધ્યું છે. 2021નો એક ફેઝ હતો 21-22માં કે જ્યાં બજાર નહોતું ચાલ્યું, ત્યાંથી બજાર ઘણું બધું વધ્યું ને 85,000 સુધી પહોંચી ગયું 26 સપ્ટેમ્બરે. ત્યાર પછી કરેક્ટ થયું અને અત્યારે 77,000 હતું, નિયર અબાઉટ 17 to 18 નવેમ્બરે હતું. અને ત્યાંથી પછી રિકવર થયું છે અત્યારે ઓલમોસ્ટ આજે જ્યારે આપણે વિડીયો બનાવી રહ્યા છે ત્યારે આજે 80,800 સુધી પહોંચી ગયું છે. તો કરેક્શનમાં બી એક ઓપોર્ચ્યુનિટી હતી કે છેલ્લા તમે મહિનામાં પૈસા રોકાણ કર્યું હોય તો આજે 2-4% એની વધી છે. તો ઇન્વેસ્ટમેન્ટ કરાય ચોક્કસ. આ ટેમ્પરરી કરેક્શન છે ને એકચ્યુઅલી રોકાણ આવા ટાઈમ જ કરવું જોઈએ. જ્યારે તમે બેડ ટાઈમમાં રોકાણ કરો ને ત્યારે તમને રિટર્ન ઘણું સારું મળે. એકચ્યુઅલી લોકો જ્યારે પોઝિટિવ ટાઈમ હોય ત્યારે રોકાણ વધુ કરતા હોય છે, પણ ખરેખર એકચ્યુઅલી આવા ટાઈમમાં રોકાણ વધુ કરવું જોઈએ. તો અત્યારે ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટ કરાય, કોઈ વાંધો નથી.